નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના સારંગપુર ગામના તળાવની જગ્યા ઉપરના દબાણો મામલે થયેલી અરજીમાં બાદ ડીઆરઆરની ટીમ અને ગ્રામ પંચાયતના તલાટી સહિત અરજદાર આવતા માપણી શરૂ કરતા જ ઉશ્કેરાયેલા ઉપસરપંચ દ્વારા અરજદાર ઉપર લોખંડના પાઇપથી સપાટા મારવાનું શરૂ કર્યું હતું અને ગાળોનો વરસાદ કર્યો હતો। જો કે અરજદારનો હાથ તૂટી જતા તેને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। દારૂના નશામાં લોકો ભાન ભૂલી જાય તે તો સમજાય, પરંતુ સત્તાના નશામાં ભાન ભૂલે એવો કિસ્સો અંકલેશ્વરમાં સામે આવ્યો છે। ઘટના કંઈક એવી છે કે ગત તારીખ 21 જુલાઈ 2022 રોજ અરજદાર અક્ષયકુમાર રાજેશભાઈ પટેલે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને મહેસૂલ વિભાગમાં અરજી આપી હતી કે ગામના સર્વે નંબર 107 વાળી જગ્યા પર સારંગપુર ગામનું તળાવ આવેલ છે, જેમાં કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય અને સરપંચનો પદ ધરાવતા વ્યક્તિએ હોદ્દાનો દુરુપયોગ કરી તળાવમાં કોમર્શિયલ બાંધકામ કર્યું છે। 11 જેટલી દુકાનો બાંધી દેવામાં આવી હોવા સાથે જે તે સમયે કરેલ અરજી મુજબ ઉપલા માળનો બાંધકામ પણ ચાલતું હોવાની અરજી કરાઈ હતી, જે મામલે અરજદારે અરજી કરી ગેરકાયદેસર બાંધકામ રોકવા અને દબાણ દૂર કરવા ઉપરાંત આ કોમર્શિયલ બાંધકામથી મિલકત વપરાશકારો દ્વારા વપરાતું પાણી બાકી રહેલા તળાવમાં જતું હોવાથી પશુ અને ગ્રામજનોના પીવાનો તળાવનું પાણી પણ દૂષિત થતું હોવા સંદર્ભે અરજી કરી હતી, જે મામલે વારંવારની અરજી બાદ આજે ડીએલઆર ની ટીમ સ્થળ પર નિરીક્ષણ કરવા ઉપરાંત માપણી કરવા માટે પહોંચી હતી। જો કે ડીએલઆર અધિકારી વિજયભાઈ વાઘેલા તેમજ અરજદાર અક્ષયભાઈ પટેલ અને ગામના તલાટી પ્રવીણભાઈ સહિત અરજદારના વકીલ પણ સ્થળ પર પહોંચ્યા હતા। ત્યાં ગામના ડેપ્યુટી સરપંચ રતિલાલ ધનજીભાઈ પટેલ પણ એકાએક માપણી ચાલી રહી હતી ત્યારે આવી ગયા હતા, જેમણે સ્થળ પર અરજદાર અને માપણી કરતા અધિકારીઓને જોઈ એકાએક ઉશ્કેરાઈ ગયા હતા અને મારી જગ્યામાંથી બહાર જતા રહો, તમારા બાપની જગ્યા નથી કહીને ઉશ્કેરાયા હતા, પરંતુ માપણી કરવા માટે અધિકારીઓની હાજરીમાં આવ્યા હોવાનો અરજદારે કહેતા ઉશ્કેરાઈ ગયેલા ડેપ્યુટી સરપંચે પ્રથમ તો નજીકમાં રહેલ ટેબલ મારવાનો પ્રયાસ કર્યો હતો, એટલેથી ન અટકી રતિલાલ પટેલે અરજદાર અને તેમના સાથી કંઈક સમજે તે પહેલા દુકાનમાંથી જેકનો પાઇપ લઈ આવી અરજદારને બહાર કાઢવા માટે તેમના પણ જીવલેણ હુમલો કરી નાખ્યો હતો। અભદ્ર ભાષાનો ધોધ વેવડાવી અધિકારીઓથી લઈને અરજદારને પોતાની માલિકીની જમીન પરથી જતા રહેવા માટેનું રટણ કરતા અને અરજદાર પર પાઇપ વડે હુમલો કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। વિડીયો ઉતારનાર હરેશભાઈ પર પણ પાઇપ વડે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું કેમેરામાં કેદ થયું છે। चिंटू पकड़ो, चिंटू पकड़। अरे सरकारी अधिकारी का मत आई बात मैं कम कमरी मारे क्या मारेगा मारेगा अरे निकलो हमारी जगह में जाओ, निकलो हमारी जगह बनाओ तब निकलो हमारी जगह में चल जाओ, हमारी जगह में जाओ, हमारी जगह में कोई नहीं जुआ मारी लगा निकलो तुम्हें निकलो तुम मारी जगह में जा निकलो मारी दुकान में कोई नहीं जुआ तब मेरी जगह में जाओ। हेलो दुकान ऊपर हाँ जी ये देखो हाँ सर यहाँ सारंगपुर पाटे पर गाड़ी मिल जाए तो सारंगपुर पाटे पर गाड़ी बोला गाड़ी बोला गाड़ी बोला આ અંગે અરજદાર અક્ષય પટેલે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે દબાણ સંદર્ભે જે તે વિભાગમાં અમે અરજી કરી હતી, જેમાં આજે અધિકારીઓ સ્થળ પર માપણી કરવા માટે આવ્યા હતા, જેની રીસ રાખીને ડેપ્યુટી સરપંચ રતિલાલ ધનજીભાઈ પટેલે જાહેરમાં અમારા પર હુમલો કર્યો હતો। જો કે કેમેરો ચાલુ હોવાનું જાણવા છતાં રતિલાલે ત્યારે પણ ન અટકી હુમલો શરૂ રાખ્યો હતો અને તેમની જગ્યામાંથી જતા રહેવા માટે અધિકારીઓ અને અરજદારને કહેતા રહ્યા હતા। જો કે
ત્યારબાદ તેમના જીવનો જોખમ જણાતા તેમણે પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો હતો. ત્યારે પોલીસને ફોન કરવા પર પણ આ રતિલાલ પટેલ અટકાયા ન હતા અને તેમણે પોલીસની ગાડી બોલાવે છે તેમ કહીને તેમના પર ગાળોનો ધોધ વેવડાવવા સાથે પાઇપ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં અરજદારને હાથના ભાગે પાઇપનો ફટકો વાગી જતા તેમના હાથમાં ફ્રેક્ચર થતા અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જોકે અરજદારે 100 નંબર પર ફોન કરી પોલીસને બોલાવતા પોલીસની ગાડી સ્થળ પર પહોંચી ગઈ હતી, પરંતુ આ સંદર્ભે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ આપવા માટેની તજવીજ શરૂ હોવાનું અરજદારે કહ્યું હતું. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે સત્તાના નશામાં ચૂર બનેલ ડેપ્યુટી સરપંચે જાહેરમાં કાયદાને હાથમાં લઈને પાઇપ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો. તદુપરાંત જ્યારે વાયરલ વિડીયોમાં જે પ્રમાણે દેખાય છે કે અરજદારે આ સંદર્ભે પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો ત્યારે પણ રતિલાલ પટેલને પોલીસનો જરા બરાબર ખોફ ના હોય તે પ્રકારે વધુ એકવાર હુમલો કરી નાખ્યો હતો અને સાથે જ તું મારું શું બગાડી લે છે તેવા શબ્દો બોલતા જણાય છે. ત્યારે હવે આગામી દિવસમાં કાયદાના લીરે લીરા ઉડાવનાર આ ડેપ્યુટી સરપંચ અને સત્તાના નશામાં ચૂર બનેલ ડેપ્યુટી સરપંચ સામે કેવી કાર્યવાહી થાય છે તે હવે જોવું રહ્યું. હું અક્ષય કુમાર રાજેશભાઈ પટેલ, ગામ સારંગપુર. આજ રોજ અમે સારંગપુર ગામના માથાભારે ડેપ્યુટી સરપંચ રતિલાલભાઈ પટેલ અમને આજ ખૂબ જ માર માર્યો છે. અગાઉ સારંગપુર ગામ તળાવ સર્વે નંબર 160માં જે એ રતિલાલભાઈ પટેલ દ્વારા ગેરકાયદેસર કોમર્શિયલ શોપિંગ બાંધી 11 થી 14 જેટલી દુકાનો બાંધી હતી અને સત્તાનો દુરુપયોગ કરી ભાડું વસૂલતા હતા ભાડુઆતો પાસેથી. એના વિરુદ્ધ અમે મામલતદાર શ્રી કચેરી, TDO શ્રી કચેરી તેમજ બોર્ડામાં આ સત્તાનો દુરુપયોગ કરી રહેલા ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ અરજી કરી હતી. એના અનુસંધાનમાં આજ રોજ અમે TDO દ્વારા જે માપણીનો ઓર્ડર થયેલો હતો એના દ્વારા આજ રોજ ભરૂચ DLR કચેરીમાંથી સાહેબશ્રીનો મારા પર ફોન આવ્યો અને કીધું કે આજ રોજ માપણી આવવાની છે તો તમે સ્થળ પર હાજર રહેજો. એના માટે એ સાહેબ આવ્યા હતા અને ફોન આવ્યો એ સાહેબનો અને મને કીધું કે હું સ્થળ પર આવ્યો છું, ત્યાં માપણી કરતા હતા અને અમારા સારંગપુર ગામના તલાટી શ્રી પ્રવીણભાઈ પટેલ પણ અમે સ્થળ પર હાજર રહી DLR કચેરીના સાહેબશ્રીના સહયોગમાં અમે માપણી કરાવી રહ્યા હતા. ત્યાં આ માથાભારે ઈસમ રતિલાલ પટેલ ડેપ્યુટી સરપંચ જે સારંગપુર ગામના ડેપ્યુટી સરપંચ છે તે અચાનક આવી ગઈ. અમે ત્યાં માપણી કરી રહેલા હતા તેમાં એ આવીને મને થાપડા માર્યા હતા અને ઢીકા માર્યા હતા. ત્યારબાદ ત્યાં નજીકમાં પડેલ ટેબલ મારી માથામાં માર્યું હતું અને બાજુમાં જઈ ગેરેજમાંથી લોખંડનો પાઇપ લાવીને મને ઉપરા ચાપડી 15 થી 20 જેટલા સપાટા માર્યા હતા. એમાં તેમજ સરકારી કચેરીના સાહેબશ્રી એમના પોતાના બચાવ માટે દૂર ચાલ્યા ગયા હતા અને ત્યારબાદ અમે પોલીસ સ્ટેશનમાં 100 નંબર પર જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા છતાં એ અમને ધમકી આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને મા બેન સમાની ગાળો આપી છે. ખૂબ ગંદી ગાળો આપી છે અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે અને પોલીસ સ્ટેશનમાં જાણ કરી તો પાછું એવું કીધું છે કે તું પોલીસ સ્ટેશનમાં જાણ કરે તો હું શું બગાડી લેવાનો છે. મારે એમ સત્તાનો પાવર કરીને અમને ધાક ધમકી આપીને પોલીસ સ્ટેશનમાં જાણ કરી તે છતાં તે પછી જાણ કર્યા પછી અમને વધુ માર માર્યો છે. અંકલેશ્વર શહેર GIDC અને હાંસોટ તાલુકામાં સિંચાઈ સહિત પીવાના પાણી માટે પાણી પુરવઠો પૂરો પાડતું ઉકાઈ જમણાકાંઠા નહેરના સમારકામને હવે માત્ર 1 અઠવાડિયું બાકી છે. ત્યારે પાણીમાં ઘટાડો થતા હવે પાલિકા દ્વારા લોકોને કરકસરયુક્ત પાણીનો વપરાશ કરવાની અપીલ કરી છે. અંકલેશ્વર તથા હાંસોટ તાલુકાને પીવાના તથા સિંચાઈનું પાણી પૂરી પાડતી ઉકાઈ જમણાકાંઠાની નહેરને રિપેરિંગ માટે 35 દિવસ માટે બંધ કરી દેવામાં આવતા પાણીની તંગી વર્તાઈ રહી છે. અંકલેશ્વરમાં આજરોજ 80 મિનિટ પાણી આપવામાં આવતું હતું તે ઘટાડીને 30
70 મિનિટ કરી દેવામાં આવ્યું છે. પાણી માત્રામાં ઘટાડો કરવામાં આવતા હાલાકી ભોગવવામાં આવી રહી છે. બીજી તરફ ઉદ્યોગો માટે 8 કલાક અને નોટિફાઈડ એરિયાના 3 કલાકનો પાણી કાપ યથાવત રહ્યો છે. નોટિફાઈડ એરિયામાં પાણીમાં દર સૌથી વધારે છે, તેવામાં પણ પાણી ઓછું મળવાથી અહીં પણ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઉકાઈ જમણાકાંઠા નહેર વિભાગની નહેરને પ્રતિવર્ષ સમારકામને લઈને 30 થી 35 દિવસ સુધી બંધ રાખવામાં આવે છે. 22 ડિસેમ્બરથી કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવતા અંકલેશ્વર શહેર તથા નોટિફાઈડ એરિયામાં હવે પાણીની તંગી વર્તાવા લાગી છે. પાલિકાના ગામ તળાવમાં તેમજ નોટિફાઈડ જીઆઈડીસીના ગામ તળાવમાં 30 દિવસ સુધી ચાલે તેટલા પાણીનો સંગ્રહ કરી શકાય છે. આજ રોજ 1.20 કરોડ લીટર પાણી જથ્થાની માંગને પહોંચી વળવા માટે તળાવની સાથે બોરના પાણીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. શહેરી વિસ્તારમાં પણ રોજનો 20 મિનિટનો પાણી કાપ મૂકી દેવાયો છે. રોજ 90 મિનિટની જગ્યાએ હવે 70 મિનિટ જ પાણી આપવામાં આવશે. ગામ તળાવમાં હાલ 2.40 મીટરની સપાટી સુધી પાણીનો સંગ્રહ થયેલ છે. આગામી દિવસોમાં પાણી કોઈની સમસ્યામાં ન સર્જાય તે માટે પાલિકા દ્વારા લોકોના પાણીનો વેફરાટ ન કરી કરકસરયુક્ત વાપરવા માટે અપીલ કરી છે. લોકો કરકસરયુક્ત પાણીનો ઉપયોગ કરે એ જરૂરી છે. ઉકાઈ નહેરમાં 35 દિવસના શટડાઉનને લઈને પાણીની સમસ્યાનો સર્જાવા પામી છે. તળાવમાં 30 દિવસ સુધી ચાલે એટલા પાણીનો જથ્થો સંગ્રહ થાય છે. પાણી અગવડતા ના પડે તે માટે નહેર વિભાગને વહેલું પાણી આપવા માટે પત્ર લખી માંગ કરવામાં આવી છે. લોકો હાલ પાણી કરકસરયુક્ત કરવું જરૂરી છે તેમ તેવી અપીલ કરવામાં આવી હતી. અંકલેશ્વર નગરપાલિકાના તળાવમાં જેમાં પાણી સંગ્રહ કરવામાં આવે છે અત્યારે એમાં 2.40 મીટરનો લેવલ સુધી છે અને નહેર વિભાગ દ્વારા 30 દિવસે પાણી આપવામાં આવે છે. તેથી હમણાં પાણીની ઘટ થાય એવા સંજોગો ઊભા થવાની શક્યતા છે. નગરપાલિકા દ્વારા વૈકલ્પિક બોર્ડની વ્યવસ્થા કરવામાં આવેલ છે, છતાં પણ લોકો આ સમયમાં કરકસરયુક્ત પાણીનો ઉપયોગ કરે અને નગરપાલિકાને સહકાર આપે એવી નગરપાલિકા વતી હું શહેરના નાગરિકોને અપીલ કરું છું. અંકલેશ્વર શહેરમાં મહિલાનો મોબાઈલ ચોરી થતા થયેલી ફરિયાદ બાદ પોલીસે નવીનગરી વિસ્તારમાંથી મોબાઈલ ચોરને ઝડપી લઈ પોલીસે મહિલાને મોબાઈલ પરત કરવાની કાર્યવાહી શરૂ કરી છે. અંકલેશ્વર શહેરમાંથી મહિલાનો ચોરાઈ ગયેલો મોબાઈલ પોલીસે કબજે કર્યો હતો અને એક ઇસમને અટક કરી હતી. બનાવની મળતી માહિતી મુજબ તારીખ 25/2/2023 રોજ કપિલાબેન ચંદ્રકાંતભાઈ પટેલનાઓ અંકલેશ્વરના શહેરના 3 રસ્તા સર્કલ નજીક શાકભાજી લઈને સાંજના 1 વાગ્યાના સુમારે 3 રસ્તા સર્કલ ખાતેથી અંકલેશ્વર ઝઘડિયાવાળી બસમાં બેસવા જતા હતા. તે વખત તેમના પર્સમાં રાખેલો ઓપ્પો કંપનીનો એક મોબાઈલ કે જેની કિંમત 8,990 રૂપિયા છે તે કોઈક ચોર ઈસમે ચોરી કરી લઈ ગયો હતો, જે અંગે કપિલાબેને એફઆઈઆર કરાવેલ, જેમાં એફઆઈઆર ને લગની ખરાઈ કર્યા બાદ અંગેની તપાસ શહેર એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવી હતી. જેમાં હાલમાં આ બનાવ સંદર્ભે પોલીસ તપાસ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી કે આ ચોરીનો મોબાઈલ અંકલેશ્વર શહેરમાં છે, જેને લઈને પોલીસે સાયબર ક્રાઇમ સહિતના સહારો લીધો હતો અને સાયબર સેલ સહિતની સહારાના આધારે પોલીસે આ ચોરીનો મોબાઈલ શોધી લીધો હતો. પોલીસે સદ્દામ હુસૈન, ઇમામભાઈ મલિક,
કે જેઓ આ મોબાઈલનો ઉપયોગ કરે છે અને અંકલેશ્વર નવી નગરી વિસ્તારમાં રહે છે, જેથી પોલીસે તેની અટક કરી હતી, મોબાઈલ કબજે કર્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર અંડાળા ગોળખોલ ગામ નજીક 4 વ્હીલ ગાડીમાં લઈ જવાતા વિદેશી દારૂ સાથે બુટલેગર અને 2 મહિલાઓને એલસીબી પોલીસે ઝડપી લઈ 6.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અંડાળા રોડ ઉપર આવેલા ગળખોલ ગામ નજીકથી i20 4 વ્હીલ ગાડીમાંથી ભારતીય વિદેશી બનાવટનો દારૂ સહિત મળી કુલ 5,81,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. બનાવની મળતી માહિતી મુજબ અંકલેશ્વરનો એક બુટલેગર દારૂ મંગાવી રહ્યો છે તેવી પાકી બાતમી લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી, જેને લઈને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર MM રાઠોડ સહિત એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની i20 4 વ્હીલ ગાડી કે જેનો નંબર GJ5RJ1538 માં વિદેશી દારૂ ભરીને નેશનલ હાઈવે તરફથી અંડાળા ગામ તરફ આવે છે, જે અંગે ચોક્કસ બાતમીના આધારે અંડાળા રોડ ઉપર ગળખોલ ગામ નજીક નાળા પાસે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી હતી અને આ ગાડી આવતા તેને રોકી તપાસ કરતા ગાડીની સીટ નીચે તથા ગાડીની ડીકીમાંથી મધ્ય ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો પાઉચો મળીને કુલ્લે 696 કે જેની કિંમત 69,000 રૂપિયા થાય છે તે મળી આવી હતી. સાથે એક મહિલા અને એક પુરુષ મળી આવ્યા હતા. પોલીસે આ સંદર્ભે જગમોહન પારકસિંહ અટવાલ રહેવાસી મોટા ટેકરા ગામ તાર રેસિડેન્સી સુરત તથા હેતલબેન રાકેશ ભીખાભાઈ વાઘેલા રહેવાસી જંબુ શહેર તાળિયા હનુમાન ફળિયું તેમજ રાધાબેન મહેન્દ્રભાઈ ઉર્ફે મુકેશ રવિદભાઈ વાઘેલા રહેવાસી અંડાળા નારાયણનગર સોસાયટી અંકલેશ્વરની અટક કરી હતી. પોલીસે કાર, દારૂ વગેરે મળી કુલ્લે 5,81,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો, જેમાં દેશ વિદેશના પતંગબાજોએ અવનવા પતંગો આકાશે ચડાવતા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આકાશ રંગબેરંગી બન્યું હતું. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024 અંતર્ગત એકતાનગર ખાતે આવી પહોંચેલા દેશ વિદેશના પતંગબાજોએ નર્મદા ડેમ વ્યૂ પોઈન્ટ 0.1 ખાતે પોતાના કરતબ બતાવી દર્શકોને અચંબિત કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં યોજાયેલી પતંગ મહોત્સવ દરમિયાન નર્મદા ડેમ સાઇડ તરફનો આકાશી નજારો રંગબેરંગી પતંગોથી છલકાયું હતું. એકતાનગરના ડેમ વ્યૂ પોઈન્ટ નંબર 0.1 ખાતે જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે પતંગ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 17 દેશના 32 ઉપરાંત ભારતના 17 પતંગબાજોએ ચિત્ર વિચિત્ર પતંગો આકાશમાં ચગાવ્યા હતા. આ પ્રકારની દોરી, ખાસ પ્રકારના કાગળથી બનેલા આ પતંગો એક સાથે આકાશમાં પવનની લહેરકી સાથે ઉડતા અદ્ભુત નજારો સર્જાયો હતો. આ પતંગોમાં એનિમેશન શ્રેણીની પ્રસિદ્ધિ, કાર્ટૂનો, એરોડાયનેમિક છત, વિવિધ આકાર અને વિશાળ પતંગો દર્શકોમાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું. આ પતંગોને ખાસ પતંગ મહોત્સવ માટે બનાવવામાં આવ્યા હતા. આ પતંગ એક તેના સંભાકા ભારે સાચવીને દિલની દોરીથી ચગાવે છે. એકતાનગર ખાતે મિની ડ્રેગન, રામ ભગવાનની ચિત્ર સહિતના પતંગો આકાશ રંગબેરંગી રંગાયું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવડિયા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર દર્શક વિઠ્ઠાણી, પ્રાંત અધિકારી કેતુલ ઇટાલિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીની રૂપરેખા આપી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ દેશ વિદેશથી પધારેલા પતંગબાજોનો ઉત્સાહ વધાર્યો હતો. આજરોજ એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાઈ રહ્યું છે. આ અમારા સૌભાગ્યની વાત છે કે ત્યાં અહીંયા 18થી 20 દેશોથી પતંગબાજો આવ્યા છે. ગુજરાત સિવાયના બાકી ભારતના પ્રદેશોથી પણ લોકો આવ્યા છે
અને મોટી સંખ્યામાં લોકલ માણસો પણ ભેગા થયા છે અને આકાશમાં પતંગો પણ હવે ઉપર જઈ રહી છે. તો અમે બધાને ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની બધાઈ આપીએ છીએ અને મોટી સંખ્યામાં લોકો સાંજ સુધી આ જોડાઈ રહે એ અમારી લોકો સાથે અપેક્ષા છે. Hi, my name is Emma and I'm from Denmark and I'm here at the International Kite Festival in Gujarat and I'm so excited to be here. This is my first time here and it's also my very first time in India as well, so this is so great. The music is loud, there's a lot of people here and the atmosphere is just fantastic today because everyone is so festive and there's a lot of families here also. And the wind is also decent, which last year there was no wind. So today it's a great day to fly kites. And yeah, I'm so excited to fly our own kites. We have 20 kites with us, so I can't wait for the rest of the day to play out. I'm so happy to be here. When we came up here to this field here, we saw the Statue of Unity as we drove by, and it's right behind us now. And I've heard about it in school books. When I was in high school, and we've learned about the importance of the statue for India and what he symbolizes and how important he is. And when I saw it the first time just before, I was shocked that it was that big, even though I knew that it was the biggest statue in the world. But it was truly mesmerizing to see it with my own eyes. It was really, really a great experience. ભરૂચના રોટરી ક્લબ પાછળ ઇનોવા કારમાંથી દારૂનું કટિંગ કરતા બુટલેગરને પોલીસે ઝડપી લઈ દારૂ કબજે કર્યો હતો, જ્યારે 6 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ભરૂચના સ્ટેશન રોડ પર રોટરી ક્લબ પાછળ મારવાડી ટેકરા ખાતે બુટલેગર નવાબ ઉર્ફે નબ્બુ ઇમરાન શાહ દીવાનો દારૂ ઉતારી રહ્યો હતો. તે દરમિયાન નાઇટ પેટ્રોલિંગમાં રહેલી એલસીબી ટીમે દરોડા પાડ્યા હતા અને સ્થળ પર પહોંચીને 1,20,000નો દારૂ ઝડપી લીધો હતો. પોલીસે રોટરી ક્લબ પાછળ ઇનોવા ગાડીમાંથી દારૂ કટિંગ ચાલતો તે સમયે જ ત્રાટકી હતી. સ્થળ પર ઇનોવા કારમાંથી દારૂની બિયરની 972 બોટલ, કિંમત ₹1,20,000, ભરૂચનો બુટલેગર નવાબની 2 મોટરસાયકલ, રોકડા, ઇનોવા કાર, દારૂ વગેરે મળીને કુલે 6,42,000નો મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. જ્યારે માલ મોકલનાર અંકલેશ્વરનો બુટલેગર જિગ્નેશ ઉર્ફે જીગો પારીખ, ઓલપાડનો દિવ્યેશ કાલરિયા અને કાર ચાલકે વોન્ટેડ જાહેર કર્યો હતો. ભરૂચ તાલુકાના કોલિયત ગામની સીમમાં આદિવાસીઓને ખેડવા આપેલી જમીનમાં ગેરકાયદેસર માટી ખોદકામ થતા હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કોલિયત ગામની સીમમાં આદિવાસીને ખેડવા આપેલી જમીનમાં ગેરકાયદેસર રીતે માટી ખોદકામ થઈ રહેલા હોવાના આક્ષેપ સાથે કાર્યવાહીની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વેંગણીના રહીશો દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગામના રહીશ અરવિંદ અભયસિંહભાઈ ગેરકાયદેસર માટી ખોદકામ, ખાણ ખનીજની પરમિશન વગર તેમજ ગ્રામ પંચાયતના ખોટા ઠરાવ રજૂ કરી કોલિયત ગામના આદિવાસીઓને ખેડવા માટે કલેક્ટર તરફથી આપેલી જમીનમાં ખોદકામ કરે છે. આ જમીન જીઆઈડીસીમાં જશે તો તેને કોઈ નાણાકીય રકમ ન મળે અને ખોટા પ્રોત્સાહન આપી 1 એકરનું 2,08,000 થી 10 ખેડૂતોને જમીન ગેરકાયદેસર ખેડી નાખી છે. તે સ્થળ ઉપર તલાટી કમ મંત્રી મામલેદાર દ્વારા નિરીક્ષણ કરી જમીન આપનાર, જમીન ખોદ કરનાર તેમજ વગર રોયલ્ટી માટી લેનાર સામે કાયદેસરની કાર્યવાહી થાય તે હેતુથી ભરૂચ જિલ્લા એસપી સમક્ષ એક એફઆઈઆર કાયદેસરની કાર્યની માંગ કરી હતી. આ ઉપરાંત આઈસમ છેલ્લા 10 વર્ષથી ગેરકાયદેસર માટી ખોદકામ કરી પંચાયતના સરપંચથી માંડીને ખાણ ખનીજના ઓફિસરો પણ આ ગેરકાયદેસર માટી ખોદકામમાં સામેલ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ અંગેની ગેરકાયદેસર માટી ખોદકામના આક્ષેપ સાથેનું એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આમ ઇન્દ્રજીતસિંહ જયસિંહ ચાવડા, અમે લોકો આવેદનપત્ર આપ્યો છે કલેક્ટર સાહેબશ્રીને કે વેંગડી કોલિયત ગામમાં જે ગેરકાયદેસર માટી ખનન થાય છે 19/12ને પણ અરજી આપી છે, અત્યાર સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી. ઉપલા અધિકારીઓ સુધી બધું ચાલી રહ્યું છે. તંત્ર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, આની માપણી થવી જોઈએ અને જે કંપનીમાં લખ્યું એની હું માપણી થવી જોઈએ અને આને જેલ ભેગા થવા જોઈએ. હવે ભૂમાફિયાઓને ગમે તે હિસાબે પકડીને જેલ ભેગા કરો, અમારી માગણી છે. કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યું છે. ભરૂચ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર ચાપાનેરીએ અંકલેશ્વરમાં યોજાયેલી બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં થર્ડ મેન ઓફ સ્ટીલ મિસ્ટર ભરૂચનો તરીકે વિજેતા થયા હતા. ભરૂચ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર ચાપાનેરે થર્ડ મેન ઓફ સ્ટીલ મિસ્ટર ભરૂચ તરીકે સન્માન પામ્યા છે. બોડી બિલ્ડિંગ અને બેસ્ટ ફિઝિક્સ એસોસિએશન દ્વારા ભરૂચ દ્વારા સતત 3જા વર્ષે બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના અલગ અલગ જીમના ટ્રેનરોએ પોતાના જીમના બેસ્ટ બોડી બિલ્ડરોને આ સ્પર્ધામાં ભાગ લેવા મોકલ્યા હતા. આ સ્પર્ધામાં જુનિયર, સિનિયર મેન્સ બોડી બિલ્ડિંગ, મેન્સ ફિઝિક્સ, મેન્સ ક્લાસિકલ બોડી બિલ્ડિંગ અને માસ્ટર બોડી બિલ્ડિંગ દિવ્યાંગ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ 2023-24નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે માસ્ટર કેટેગરી માટે સતત 2જા વર્ષે પણ આયોજન કરાયું હતું. ભરૂચના સિવિલ સર્જનના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર કૃણાલ ચાંપાનેરીએ થર્ડ મેન ઓફ સ્ટીલ
મિસ્ટર ભરૂચ 2023-24 તરીકે સન્માનિત થયા હતા. અંકલેશ્વર તાલુકાના અમૃતપુરા ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. અંકલેશ્વર તાલુકાના અમરતપુરા ગામની સીમમાં દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. અંકલેશ્વર વન વિભાગે દીપડાને વન વિભાગ નર્સરી ખાતે લાવી સલામત સ્થળે છોડવાની તજવીજ શરૂ કરી છે. અંકલેશ્વર તાલુકાના પૂર્વ વિભાગમાં આવેલ કાસિયા, છાપરા, માંડવા, સામોર, અમરતપરા ગામની સીમમાં શિયાળાની શરૂઆતમાં જ દીપડાએ દસ્તક આપતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. જેમાં માંડવા ગામમાં ક્યારેક દીપડો લટાર મારતો જણાયો હતો તો ક્યારેક મૂંગા પશુઓનું મારણ કરતો હોવાના વિડીયો વારંવાર સામે આવતા ગ્રામજનો ફફડી ઉઠ્યા હતા. ત્યારે આ બાબતે ગ્રામજનોએ અંકલેશ્વર વન વિભાગમાં જે તે સમયે જાણ કરી હતી. ત્યારે વન વિભાગ દ્વારા દીપડાની દસ્તક વાળા સંભવિત સ્થળો પર પાંજરાઓ મારણ સાથે ગોઠવવામાં આવ્યા હતા અને વન વિભાગના સ્ટાફે પાંજરા મૂકવામાં આવ્યા બાદ જે તે વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન અમરતપુરા ગામની સીમમાં મૂકવામાં આવેલ પાંજરામાં ગ્રામજનોએ ગત રાત્રિના દીપડો પુરાયેલો જોતા તાત્કાલિક અંકલેશ્વર વન વિભાગને જાણ કરી હતી. આજે સવારે ગ્રામજનોએ દીપડો પાંજરે પુરાયેલો જોતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. વન વિભાગના આરએફઓ ડીબી ડામોર અને સ્ટાફ સ્થળ પર દોડી આવી દીપડાને વન વિભાગ નર્સરી ખાતે લાવી જરૂરી તબીબી પરીક્ષણ કરાવી સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ આરંભી હતી. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.